જબુગામથી ધામસિયાને જોડતો નવીન ફોરલેન હાઈવેનું શિલાન્યાસ કરવામાં આવ્યું। જય હિન્દ, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સ્વામિનારાયણ હોલ ખાતે નેશનલ હાઈવે 56 હાઈવેનો જબુગામથી ધામેસિયા સુધીનો 38.290 કિલોમીટર લાંબો માર્ગ ફોરલેન બનાવવાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો। સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ અંકલેશ્વર નેત્રંગ થઈ વાપી સાથે જોડતા નેશનલ હાઈવે 56નો જબુગામથી ધામસિયા સુધીનો નવો ફોરલેન માર્ગ 1188.48 કરોડના ખર્ચે બનાવવા જઈ રહ્યો છે। આ કાર્યક્રમ બોડેલીના સ્વામિનારાયણ મંદિર હોલમાંથી યોજાયો હતો। પીએમ મોદીએ ભાવનગર ખાતેથી વર્ચ્યુઅલ રીતે આ પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યું હતું। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર છોટાઉદેપુર, ભાવી જેતપુરના ધારાસભ્ય, નેશનલ હાઈવે 56 અધિકારીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ વીરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી। છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવા, બાકી આને પણ નિર્માણ કરવાની પરિસ્થિતિ થોડી બંને પુલોની ગંભીર પરિસ્થિતિ છે, એટલે વિનંતી કરું છું કે આપણ અંદર જ્યાં કોઈ પ્રોજેક્ટમાં ના હોય તો અલગથી દરખાસ્ત કરીને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરે। અમે લોકો ત્યાં માન્ય વાહન વ્યવહારના મંત્રી આદરણીય નીતિન ગડકરી, રોડ અને બિલ્ડિંગના મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબ અને માન્ય પ્રધાનમંત્રીશ્રીને અમારી ટીમ જઈને ચર્ચા કરશે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ભાવનગરથી આપણી વચ્ચે લાઈવ થવાના છે। માનનીય નરેન્દ્ર મોદી સાહેબ લગભગ 1 મહિનામાં બીજી વખત આપણા ગુજરાતના પ્રવાસે છે। આપણે ખૂબ નસીબદાર છે, આપણા ગુજરાતની ધરતી ખૂબ પાવન ધરા પર સાહેબનું આજે સ્વાગત કરીએ છીએ। આજના के मेरे साथी मंचस्थ महानुभाव तथा सभा છોટાઉદેપુર જિલ્લાવાસીઓ માટે સારા સમાચાર છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 56 જેનો જબુગામથી લઈ તાંદલજા અને તાંદલજાથી લઈ ધામસિયા સુધીનો જે 4 માર્ગીય રોડ બનવા જઈ રહ્યો છે, 1100 કરોડ કરતાં વધારે રકમનો, જેનું ભૂમિપૂજન આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભાવનગરની પવિત્ર ભૂમિ ઉપરથી વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર જિલ્લાવાસીઓને હું અભિનંદન આપું છું અને સાથે સાથે ભારત સરકારનો આભાર માનું છું। 1100 કરતા વધારે કરોડ જે પ્રકારે રજૂઆત થઈ છે, એ પ્રકારે જે હવે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે આ જિલ્લાને, જે ફેરકુવાથી બોડેલી સુધીનો જે NH56 છે અને બોડેલીથી પાવાગઢ સુધીનો NH756 છે, એને પણ 4 માર્ગીય બનાવવા માટેનું જે DPR બનાવવાનું ટેન્ડર ઓનલાઈન થઈ ગયું છે। ટૂંકા સમયમાં ટેન્ડર ખુલશે ત્યારે આ DPR પણ બનશે, એમાં બધા જ પુલો આવરી લેવામાં આવશે।